પી હે વર્ણા ના મૃગ સંઘાના રસાના છંદ સામ પી મંગલાના જગરદારો વંદે વાણી વિનાયકો વંદે વાણી વિનાયકો જ્યોતે પ્રલંબા જગદંબા આદિ અંબા ઈજરી વદન જળંબા ચંદ્ર બંબા તેજ દંબા તું ઘરી અને હોતે અધાકમ બીન હાકમ બધે ડાકમ બમણી જગ માય પરચા દીઠ જાહર અને રાસ આવડ રમણી માં રાસી આવડ રમણી આજે વાંકાનેરની પહાડની ભૂમિ આજ ઘોડીઓ જોતો તો ત્યારે મને એવું લાગતું હતું તો પહાડની પુત્રીઓ જાણે આવી હોય એવી સુંદર મજાની વાંકાનેરની ભૂમિ અને આયા કેસરી દેવસિંહજી મહારાજ આયા બિરાજમાન છે અમે દસુબા મારા ખાસ મિત્ર દસુબા બાપ આ વાંકાનેર ઠાકોર સાહેબ માથે બોલવું ને આ ગઢ માથે બોલવું હોય ને તો સ્ટેજ પ્રોગ્રામ થી ભેળું નથી થયું એક કથા થાય ને એટલું સાહિત્ય ખાલી આ ગઢનું છે આ મઢવાળી આ ગઢમાં જે દેખાય છે અત્યારે તમારા નજરે એ ગઢમાંથી એવા દિવ્યાત્માઓ આપ્યા છે ભારત રત્ન જેવા ભારત રત્ન આપીને તોય નાનો પડે એવા આ ગઢના દિવ્યાત્માઓ થયા છે હજારો ઝાડવાઓ કપાતા હતા તેથી આ ગઢના એક ઠાકોર સાહેબે કીધું કે ઝાડવા નો કપાય સિમેન્ટના આ ટ્રેન હાલે ને પાટામાં જે ફિટ કરે છે ને કે ઈ સિમેન્ટના નાખો ઝાડવા નો કપાય અને ઠેર પાકિસ્તાનની ચીનની બોર્ડર માટે બકરા કપાતા હતા એ જંગલી પશુ કપાતા હતા ભારતની ફોજ કાપતી હતી તેથી આ ગઢના આત્માએ કીધું માણેક શાહને મેળ્યા ઇન્દિરા ગાંધીને મેળ્યા કીધું કે આ જીવ હિંસા નો કરાય આ તમારાથી નો થાય આનું રક્ષણ કરવું જોઈએ આ આપણા આ ભારતના ભૂમિના બાળકો છે આ ભૂમિના જીવ છે એની હિંસા નો કરાય આ ગઢના આત્માએ હજારો જીવ બચાવવાળા ગઢના આત્માએ કામ કર્યું છે તાળીઓ વગાડો યાર આપણી વાતો છે આ સામાન્ય વાત નથી આ ફાલતી વાતો કરો તો તાળીઓ વગાડો આ વાત નથી આના ખાલી તાળી પાડશો ને તો ગંગાજીએ તાળી સંભળાઈ જાય ભગીરથી સાંભળશે આ પવિત્ર આત્માની વાત છે આ સામાન્ય નથી કેટલાય કે ગઢવી દરબારોના વખાણ એટલે અમે દરબારોનો વખાણ નથી કરતી અમે દિવ્ય આત્માના વખાણ કરી છે જ્યાં થયા છે એના વખાણ કરી છે જે કામ કર્યા છે એના વખાણ કરી એકવાર ચા પાઈ હોય દવા ધમડા ખબર અનુભવ મેં તમને ચા પાઈ ઓ ભાઈ નો માતો હવે તું બોલતો નહીં ચા પાઈ હવે નથી પીવી તારી હા જે આપણે હમણાં અગાઈ વાત કરી દસુબા ઝાલાઈ વરહ તો રાજપૂત છે એટલે મારે કથાળો બાંધી લઉં પછી વાત કરું એક બે દસુબા સિંહના શિકાર થતા હતા આ સિંહના શિકાર બંધ કરાવવા વાળા આ ગઢના ઠાકોર સાહેબ છે કેટલી વાતો કરી આ ગઢના ઠાકોરની વાંકાનેર છે જીવ પ્રેમી પર્યાવરણ પ્રેમી પશુ પ્રેમી અને આજે જો વાંકા કામા એટલે કાઠિયાવાડી ઘોડી અને મારવાડી ઘોડી અને સિદ્ધી ઘોડી આજ પણ જે પશુના જે ગુણ છે એ ગુણનો મેળાવડો પણ વાંકાનેરની ભૂમિ માટે થાય છે આ નાની વાત નથી જે 36 પ્રકારની ઘોડીઓ છે આયા વિજાણથી અમારે હકુમતસિંહ વેલા સાહેબ જાડેજા એ આવ્યા છે નરેશ મામા કાઠી દરબાર ઝાલા સાહેબ બાપ કિશોરી દેવસિંહ બાબુ એટલી વાતો અંદરથી ઠેકડા મારે છે અસુર માથે એટલી હજારો વાતો છે ઘોડાઓ પર અને રાસ્તાનો એક દોહો છે ઘર ઘોડો ઢાલા પટલ ભાલા થંભ બનાઈ ઓ ઠાकुर ભોગે જમી ઓર કિસુ અપનાઈ અબ કી ઘર આય આ રાજપૂતો હે કાલે ગઢમાં નથી રહ્યા પણ જ્યારે ધર્મ માટે ધર જાતા ધર્મ પરણતા પ્રિયા પડંતા તાવ તીનો ડાણા મરણરા એમાં કોણ રંગ અને કોણ રાવ ઘોડા માટે ઘર કર્યા છે ભાલાના થંભ કર્યા છે અને ઢાલની છત્ર છાયા કરી છે અને સંતના રાજપૂતોના ઘોડાના પગડા હિમાલય ધમધમતા હતા અસુરો હમે આતતાય હમે એ બાપ ફાઈટ આપી છે આ રાજપૂતોએ લોહી દીધું નથી લોહી દીધું છે બાપુની ડેલીએ અને ઘણું નોંધા જેવું કીધું છે બાપુની ડેલીએ હા તમારા કબલામાં ક્યાંય વિઘો હતી પણ હાથ બારમાં નામ કીધું છે બાપુની ડેલીએ હા
વડાપ્રધાન થવાય નસુબા, વડાપ્રધાન થવાય ના નહીં, પણ બાપ આ રાજા થવું ને એ તો હું ઘણી વાર કહું છું. કેસરીસિંહ બાપુ વધારે બોલાય છે તો માફ કરજો, જાણશું. એટલે અત્યારે જે છે ને બધાને વંદન છે, બધા લોક નેતાને પ્રણામ છે, નેતાને પ્રણામ છે. અત્યારે જે જન્મે છે ને પેઢીમાં જન્મે ને અહીંયા પેઢીમાં જન્મે, એમાં ઘણો ફરક હોય. એના તપેશ્વરી છો રાજેશ્વરી, ત્યાં જન્મ જે તપ કર્યા હોય, હિમાલયના કતરાઓમાં દેહ ગાળી દીધા હોય, ઈ તપેશ્વરી છો રાજેશ્વરી. આ એવા રાજવીના સાનિધ્યમાં વાંકાનેર તો મારા બાપુ રેલવેમાં નોકરી કરતા ડ્રાઈવર હતા, તો મારો જન્મ વાંકાનેર ભૂમિમાં છે. બાપુ આયા એટલે વાંકાનેર મને હાલવાનું છે. એટલે પેલા થોડોક ડાક વાગે ને સોટલી છોડી લો, માતાજીને છંકાઈ લો, પછી એક બે વાત કરો. હા ઘન વિનાશની આન કમલાસની સકાત પણ વિઝ હતી હસવાહિની આ મણી દુર્ગા દેહ સુમાન श्री नागिनी श्री कुंभागिनी निधि भिंगी जग काम पे मटान दान गाड़ा डूंगर गाड़ा हड़ा मृत्यु का बल होई गला हड़ा नील सायरा उदार गगो गगो दरियो गांडो थयो होय तारा अपना हाथ लेवा होय बाप हाय हाय अंबिका श्री नागिनी श्री कुंभागिनी निधि श्री भिंगी जग काम पे मटान दान गाड़ा डूंगर गाड़ा हड़ा मृत्यु का बल होई गला हड़ा नील सायरा उदार તો વિધાના ધરી આ દેવ બાપા કાઠી ધર કીધી કડે પેગડે માંડી પાગ આજ સુધી ઇતિહાસમાં ખગડે જેની ખાન ભાઈ ભાઈ
ભારત બોલા ગાવતી ધપાકો વાગી લોહરા રંગના ગોદ કાદબો દાદા કે દાદા ધારીકા ભોગલા ઘરે મોકળા મંડાણા બાદ હિમાલય ઓગળી બાલા માલકી હજક હવે હાલને ખાખરા બાવળ બોરડી અને હણિયાળ નામનું ખડતા ઘોડાવા કેડા રુધાઈ ગયા હોય એવા હણિયાળ નામનું ખડતા અહીંયા હવે વાત ઈ છે કે અહીંના ઘોડા મજબૂત કેમ છે આ ભોબી માટે આના અશ્વ એટલા બધા મજબૂત કેમ છે તો કે આ ઘોડાને આ ભોમીની તાસીર ઈ છે કે અહીંયા ધરતીમાં લોહ તત્વ બહુ છે લોહ તત્વ ખડમાં તમે જોજો બબે દોઢ ઇંચ ખડ છે ઈ લાલ થઈ ગયા હોય છે એના મૂળિયા લાલ હોય છે એટલે કે જે આ ધરતીમાં લોહ તત્વ છે ને એટલે ઘોડા ખાય છે ને એટલે લોહ જેવા મજબૂત થાય છે આ ભોમીનો પ્રતાપ છે માઢોડા એવા માયાલો માઢોડા મર્દ માઢોડા દાતારી એવા ગુણ છે અમારા વાંકાનેરના રાજકવિ એટલે એમ કે ને ગઢવી દરબારનો સંબંધ હમણાં ભરતુરીનો વેરાક શતક વાંચતો હતો કેસરીજી બાપુ વિક્રમસિંહ નાના અને મોટા ભરતુરી રાજા ભરતુરી નાથ સંપ્રદાયમાં દીક્ષિત થયા બે નાથ સંપ્રદાયનો ધૂણો કર્યો તો મને નાથ સંપ્રદાયથી બહુ પ્રીતિ છે હસીબો ખીલીબો ધરીબો ધ્યાનમ હબકી ન બોલીબા થબકી ન ચલીબા ધીરે ધરીબા ભાવ મરો જોગી મરો મરણ હે અતિ મીઠા ઈશ મરણી મરો શીશ મરણી ગોરખ મરી દીઠા તો નાથ સંપ્રદાયમાં ભરતુરી સંન્યાસી થયા હતા એ ભરતુરી વિક્રમ સંવત એમાં ચારણોનો ઉલ્લેખ ઓ અમારા રાજપૂતોનો કેટલો સંબંધ જુદો ચારણ છે ને હેત કરે હૈયે વસે અડા ભીડ અગબંધ જગતમ ચાહું જગતમાં ચારણ છત્રી સંબંધ આ કેબી ઝાલા સાહેબનો દુહો છે અને બીજી વાત તમારા આ ટાપરિયા છે અહીંયા દસુભા આ ટાપરિયા પરિવારને 1605 થી લઈ 17 પેઢી કેસરીસિંહ બાપુની 17મી પેઢી લગી ચારણ રાજપૂતનો સંબંધ અહીંયા બેઠેલા અમારા વાંકાનેરના રાજકવિ બાબુલભાઈ ગઢવી બિરાજમાન છે જૂનો નાતો છે હું ઘણીવાર બાપુ એમ કહું છું કે કેટલા કે સંગ તમારે એનો રાજપૂતારે ગઢવી તમારે સંગ કરો તો હું ના પાડું ના અમારે રાજપૂતારે સંગ જરાય નહીં હો અને ગઢવી તમે રાજપૂતોનો બોલો છો સંગ નહીં તમારે નહીં સંઘનો નાતો નથી રાજપૂત તો અમારો અંગ છે સંઘ તૂટે બાકી અંગ નો છૂટે મારો બાપ રાજપૂતારે હેતના નાતા છે હા અને આ ઘોડીઓનો પ્રદેશ આ પના પીરાણી કેસરી લખી રેશમી બોદલી પટી જોરાળી જોગાળી લાલ શિગાળી જબાત મનચળી જમરઢાળી નોરાળી મુગડ મની રેડી ફૂલમાળી બેરી વખાણો હીરાળ માસલી વાંગલી ઢેલ વાંદરી માણકી મલ ચાંગી મૂંગી શેણ રીમી તાદણી સુદાત હેમર હરણી લાજ દાવલી પ્રવાલ હોતી એથી આબ કવી ગઈ ઘોડાની ઓલાદ નરેશ મામા 36 પ્રકારની ઘોડીઓ છે હા અને એક ના ગુણ છે આ ચોટીલા ખાચર દરબારનો પ્રગણો દાદા ખાચરને પાય ચાંદી ઘોડી હતી પણ કેવી ગાયકવાન ઘોડીઓ એક હેમર નામનો ઘોડી લઈને આવ્યો અંગ્રેજ અફસરે કીધું કે આ ચોટીલાના ટોચ માટે ખોપરા માટે મારી ઘોડી જાય અને શરત બકવી છે ઈ અંગ્રેજ અફસર આવ્યો અને દાદા ખાચરે કીધું શરત બકવી કાઈ વાંધો નહીં પણ તમારી ઘોડી હાલશે નહીં અહીંયા અરે કે ઇંગ્લિશમાં બોલતા હોય ને અને એમાં અંગ્રેજની અફસરની હેમર ઘોડી અને ચાંગી ઘોડીની શરત લાગી અને ઠેઠ ટોટ લગી ગઈ ઓલી ઘોડી અડધે પૂરી થઈ ગઈ હેમર ઘોડીનું મૃત્યુ થયું પણ દાદા ખાચરની ચાંગી ઘોડી ઠેઠ પહાડની ચોટી માથેથી પાછી આવી પણ એ રહી નહીં એના હાથ તૂટી ગયા પણ એ ચાંગી ઘોડીનો આજે પણ તમે પ્રગણામાં જાઓ ને ત્યાં પાળીઓ છે ચાંગી ઘોડીનો સાક્ષી ભરે છે પહાડના ખોપરા માથે આ તો પહાડની કૂતરી હોય નહીં ભાઈ હા પચાલી ઘોડી હોય તો પહાડની કૂતરી છે હા અને ઈ ચાંગી ઘોડીનો વિસ્તાર આપણે આડેહરમાં જાડેજાના સબૂતો જેને નાદા ખાતર એને જૂના નાતા અને વિનંતી કરીને ઘોડી આપી અને આડેહરની બાજુ ભૂંડ હુવર ફાટી ગયેલા એમાં કથા છે આખી આવી તો હજારો કથા છે અને ઈ ચાંગી ઘોડી લે અને પ્રવીણસિંહ જાડેજા જાય છે હુવરના શિકાર માટે કારણ કે હુવરની ત્રાણ બહુ હતી એ ખેડૂતાના જેમ હર હાઈકું એમ એની દાંતડી હાલતી હતી મોળ ખતમ કરી નાખે અને ઈ હુવરના શિકારે ગયા પ્રવીણસિંહ જાડેજા ચાંગી ઘોડી માટે અને 2 કલાક યુદ્ધ હાલ્યું અહીંયા સામે હમો પણ એમાં એક લશ્કર લાગીને એમાં પ્રવીણસિંહ બાબુ ફેંકાઈ ગયા પ્રવીણસિંહ જાડેજા 12 ગામનો ધણી 24 ગામનો ધણી એ ફેંકાઈ ગયા એટલે હુવરે એમાં હળી કાઢી ઈ આ દાદા ખાતરે આપેલી ચાંગી ઘોડીએ ડાબલા માંડી એટલા ડાબ માર્યા કે એ હોનું હાડકું હાજુ ન રહ્યું એટલા ડાબ માર્યા તહવારને બચાવે એનું નામ ઘોડી કહેવાય
હા એક દોહ છે આયા અમારા વિદ્વાન વાઘેલા રાજપૂત સમાજના વિદ્વાન ઇતિહાસવિદ અમારા ધરમદીપસિંહ વાઘેલા એ બિરાજમાન છે. બાપ વાઘેલા અમારે ક્યાં કોરું હોય કેસરીજી બાબુ તો અમારે બધું ન ખબર હોય કે હવે અમે અળવા થઈ ગયા છીએ, અમે ચોપડા મૂક્યા હેઠા, પણ જયારે જરૂર પડે છે ત્યારે આવા રાજપૂતો અમારે વાઘેલા જેવા એ અમને મદદ કરે છે. તો આવી ઘોડીઓનો ઇતિહાસ કેટલી વાતો ઘોડીઓની ભાઈ ભાઈ એક દોહો ના તો દાદણું પછાડે તો ઈ ફાડક્યાને પાછી ફરે. દાદણ ઘોડી માટે જે હવાર હોય અને દાદણ કદાચ પછાડી દે, કદાચ સરકી જાય તો એ ઘોડી ત્યાં દાદણ પાછી ફરીને હવાર જે પડી ગયો ને એની પાસે આવીને ઉભી રહે. પણ આ તો દાદણ પછાડે ને ફાડક્યાને પાછી ફરે, પણ ઓલા કુળ તારણ ના કોઈ એ વો તો કેડા પકડે કાગડા, એ તો કેડા પકડે બાપ. જાય તો જોઈને મોરી જાય તે જોખમ નહીં પડે, પટોળે ભાગ ફાટે પણ ભીગે નહીં, જોઈને મોરી જાય તે જોખમ નહીં. આ ઘોડીઓનો ઇતિહાસ રાજપૂતો માટે અમારા બાબુલભાઈ કરીને બેઠા છે એમણે એવું દોહો છે. એક ક્ષત્રિય માટે એક હથિયાર, એક ખાડ, એક તુરંગ, એક પાઘ અને એક મૂછ ઓર દાતારી રીત. એના અંદર દાતારીના જે ગુણ છે તે ક્ષત્રિય આભૂષણ. એ તો ક્ષત્રિયનું આભૂષણ છે. મરદાનું છાંડે પ્રીત, મરે પણ એ મૂકે નહીં, હથિયાર નો મૂકે, ઘોડી નો જવા દે એના ફળિયામાંથી, અને પાઘ અને મૂછ આ એની વીરતાની દાતારી છે. એટલા માટે ઘોડાના અનેક છપા ઘરા ગીતો છે. ગાડા ત્રંબાળો ધમુકા ધારા ગાગાના બ્રહ્માંડા ગાદા સીધોડા સોડોડા છોટા સગવાળા સમોદ ગાદા પવનકા પાકાળા ડાબા ફૂલ હલ્લા પાઈએ દલા બોહરી લટાવા દોડી કમરી બબુ. આ રાજપૂતો પણ બોહરી લટાવા દોડી બંદાવા ગાડા ત્રંબાળો ધમુકા ધારા ગાગાના બ્રહ્માંડા ગાદા સીધોડા સોડોડા છોટા સગવાળા સમોદ ગાદા પવનકા પાકાળા ડાબા ફૂલ હલ્લા પાઈએ દલા બોહરી લટાવા દોડી કમરી બબુ. ગાડી લઈ મારે કરોડની 5 કરોડ ની 20 કરોડ ની ગાડી લઈએ પણ ગાડી અમે નજર નો છોડે પણ ઘોડું નીકળે ને મારે નજર છોડી જાય. હા જાય છે ઘોડી પગે ફેંકો ને ફેંકો ના ફરડા ધરતીનો કરવત મેલો હોય, આનું નામ ઘોડિયું કહેવાય બાપ. હા ઘોડીના વર્ણનો છે, એમાં એક એક જાતના એના ગુણ છે. ફૂલબાર ઘોડી હોય એના શું ગુણ, દાદનના શું ગુણ, આ ભેરી સધેન લાસ આ બધી ઘોડીઓના એક એક ગુણ છે. પણ પીરાની કેસરી લગી રેસી બોતલી બની ચોરાણી ચોકાળી લાવ સિંગાળી ને બાદ દાદા બાદ ચાલે કમર ઢાલી દોરાળી મોકડ મની ઢાલી બોલો મારી મારી પકાળો ગીરો બાદલી બાગલી ઝાલા બાદલી માણકી માલ જાગે મોકી છેડે લી દાદાની સુદાડ દાદા હેવલ હરણી દાદ દાવલી સવાલ હોતી હતી આપ કવિ ગઈ ઘોડાળી હોવા. આ કસે રાજ્ય આ
ઘડનારે ઘડિયા આ કૃષ્ણના બાપ ઘડના એ આવા કોક માનવ કાગડા આ દસમા નવરા જય કાળા દાન કાળ કાળ કમરિયા હડર ગડર ધન ધન ગડર 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 सोटी सेमर की અને તલવાર સિહોર की સિહોરી તલવાર રાજસ્થાનમાં સિહોરીના તલવાર માથે પૂંગળું મુકુટ ફૂંક મારો ને તો રૂના કટકા થઈ જાય અને કદાચ હાથીના ગુફાદળ માથે હાલી હોય તો બાપ હાથીના હાડ કાપી નાખે એવું સિહોરી તલવાર અને આપણે પણ બાપ કેસરીસિંહ ઝાલા વાકાને ને ઈ અમારા સિહોરી તલવાર જેવા છે એટલે તો હગા દિયા બાપ હા હા એવા ત્યારે ભાઈ ભાઈ હરી બીગરા બોલરા બોલરા તું આવી હડી બોલ 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 મનો ભારત દડો દે ઉદલા જગ બોલ બોલ ધાર ગોયા ના મતે ભાઈ કના રડારો ના ઓ મેરા મેરા બેરી બંદના બંદના આડા બાલા કરી ખડા ખડા દિયા હક મક દોડ બીજુલા હું નાલા કા નાકા રબા લાગી લાગી હાથ 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 દાગ गलबो झैल मान सब झैल झैल या घी में गलबो कब हुकदार पर महल महल नहीं कब हुकदार पर पंत पंत नहीं पर कब हुकदार पर नहीं आ कोई भाई आ चल सिंह से कब हुकदार पर महल महल नहीं कब हुकदार पर पंत पंत नहीं कब हुकदार पर नहीं કોઈ ઘોડો અને કોઈ હરજ હારે હરજ આ તો તેનો રતન સંસાર ઘોડા એ તો દેવ છે અશ્વને આપણે જનાવર નો કહેવાય જેમ અહીંની ગીરની ગાયો પ્રખ્યાત છે ઇઝરાયલ લગી પહોંચી ભાવેણાની દેણ છે કે ઇઝરાયલ અરે બ્રાઝીલ યાદ છે ભાવેણાની દેણ છે કે બ્રાઝીલ લગી ગાયો પહોંચી ને પણ ગીર ગાયો પ્રખ્યાત વિશ્વમાં ગીર ગાય જેવી ગાય નહીં અને બાપ વિશ્વમાં બધાય ભલે ઘોડા હોય પણ કાઠિયાવાડી જેવા ઘોડા નહીં કાઠિયાવાડી ઘોડાઓ રૂપાળા અને વિશ્વમાં ખાવત ભલે હોય ડાલા બધા આપણે આફ્રિકા જંગલમાં છે પણ બાપ ગીરના હવજ અગ્નિ કુંડ જેવી લાલ ઘૂમ આંખો લોઠાની મેખું જેવા દાંત ગરડી જેવી દાઢો કાશીના અખાડે થતા અઘોરી પદના જોગી દેવી મોહરી કરતો લકો મોછડી ઢોઈ જેવું માથું ગોળીમાં આવે એવી કેડ હાય હાડા નવો હાથ લાંબો થાળી જેવા પદારી થમાડ લાગે તો હવા હેરનો માણો ઘુમરી ખાય અને ઝાડાના ધડ જુદા થાય જય બારામ કરતા
વાળે તો ત્રણ ગાડા ધડુના ખબતુલા મુંડે દાણલી હે બેહોની છાઈસો ઓલવાતી હોય આહાડનો ઊંડો મેલો ઢૂળતો હોય આવો હાવજ બાપી તો ગીરનો હાવજ હો ગાંડી ગીરનો હાવજ હું ઘણી વાર કહું છું ધ્યાનથી સાંભળજો કે મહારાણા સિસોદિયા માથે ઝાલાઓના 6 પેઢી લગી ઋણ છે એક પેઢી નહીં 6 પેઢી લગી જેના માથે ઋણ છે એવા મહારાણા પ્રતાપ માથે ઈશ્વરીજી બાબુ હું ભલે ઝાલાવાનું જાણું ઝાલાવાનું ગૌરવ છે મારા માથે કે આ ધરતી આના પાણી પીધા છે એના ઋણ છે એટલે કવિતા હું બોલતો જાઉં પણ એક સિસોદિયાનું ગીત લખ્યું છે મહારાણા પ્રતાપનું એ ગીત રજૂ કરું કે જ્યારે ઢોલ માથે દાંડીઓ પીટાવા માંડે નગારા ભોસા વાગવા માંડે ત્યારે કણ કણ પડ જાગી જાય છે ખાલી પડ જાગે છે એવું નહીં બાપ ઝાલા સાહેબ કે જે જોહર માટે ક્ષત્રિયાણીએ જોહર કીધું છે જે ટીમ્બા માટે એ ટીમ્બો પણ જાગી જાય છે એ જોહરની ભસ્મમાં મારા દુ લખેલા છે બે ત્રણ કે ભોળોનાથ હિમાલયમાંથી હેઠો ઉતર્યો ધીરો 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 એ કોઈ ભોળોનાથ આવ્યો તો દેવો નેજવા કરી જોવે છે કે ભોળોનાથ જાય છે ક્યાં તો કે હિમાલય મૂકી હાલ્યો તા દેખે સઘળા દૂધ પણ ભોળોય ગોતે ભભૂત આદો જોહર ટીમ્બે જામગા જે ટીમ્બા માટે જોહર થયો હોય ને ત્યાં ભોળોનાથ ભસ્મ લેવા માટે આવતો હોય છે એ ભભૂતિ માટે આવતો હોય છે અને બીજી વાત મુજે મોરારી બાપુને મેં દુઆ કીધા હતા બાપુ કે આતંક કેમ હુજો બધા બાપુ ભોળાનાથ છે ને એ હિમાલય મારીએ છે બરફ મારીએ છે શિવ ડાડો તો એને ટાઈડ કેમ નથી લાગતી મને મળી ગયું નું કારણ મને કે કેમ મેં કીધું જે ભસ્મ જે રાજપૂતાણી જે જોહર ટીપે ભસ્મ કર્યું હોય જે જોહર કર્યું હોય અને ઈ ભસ્મ ભોળોનાથ લગાડે છે ને એટલે ભોળાનાથને ટાઈડ નથી લાગતી શ્વેત પહાડે શોભતો મેલી જટા અમાપ પણ તન પર રાખે તાપ આ તો જોહર ભભૂતિ જામગા એટલા માટે ઠંડી નથી લાગતી એટલા માટે મહારાણા પ્રતાપ માટે જ્યારે પડ જાગે છે ડગરા માથે દાંડીઓ પીટાવા માંડે રડી બબ્બામાં ધોમ ધ્રીજબાંગ ધ્રીજાંગ દાંડીઓ વાગવા માંડે ઘોડાની હાવેલું ગાજવા માંડે ઘોડાના ડાબ ગાવવા માંડે અને ઘોડા પગ હકોરવા માંડે એ પડકી વાગતી હોય અને યુદ્ધના મેદાનમાં જ્યારે ઉતરે ત્યારે કેવું લાગે દ્રશ્ય બાપ આ ભાઈ જય જય ગો 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 મૂછું રાખતા પેલા આપણે પેલા મૂછું રાખેલી મોટી મૂછું જોયેલા આપણા લગ્ન પછી આપણો દહેર પ્રોગ્રામ હતો એવો ભગત આવેલો ઘણા બધા જાગે હા ઘોડા જેના ઘોડાના સુગંધ થાય ને એના મુરદ દી હમા થાય હો બા હા હલ્દી ઘાટી તો હડાડે ગગન અડાડો મેં કરાડે ખોપુર ડુંગર દાણ કરાડે ઢીંગા ધોસા ઢોલ કરાડે કરિયા લંગર તો કરાડે દાણ હુના કરિયા કરાડે કરિયા વગર કરાડે 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 સમજો
વાઘેલા બાપ અમારા ગામનો ઝાલો છો હે નાનો કારણ દેહ છે નાનો બાવળી ગામ પણ ચેતક ધારા કારણે ગીરતી ઠામો ઠામ હા મરમરાના ખોળે બેઠા હતી માં શક્તિના ખોળે બેઠા હતી અને એક ગીતાજીમાં કીધું છે કે રાજા હોય ને મનુષ્યમાં ભગવાન કૃષ્ણ ગીતાનો ગાયક મહાભારતનો નાયક ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે અર્જુન કે મનુષ્યમાં રાજા હું છું એટલે રાજાની નિંદા છે ને કૃષ્ણની પરમાત્માની નિંદા બરાબર કહેવાય તો અહીંયા ભગવાન ભાગાનંદ ઠાકોર સાહેબ પણ બિરાજમાન છે એટલે હાથ ઊંચા કરી મારે એને હર હરનો નારો બોલશો ને એકવાર આમ હાથ ઊંચું પછી હાથ આમ નહીં કરવો પડે એટલે મારી યારે હાથ ઊંચા કરજો હર હરનો નારો કરજો ઠેઠ વાંકાનેરની ભૂમિ માતેની તે એકલિંગની લગી હાથ તમારો નાદ જાવ તો બાપ બધાય બેઠેલા હાથ ઊંચા કરજો હા ખડિયા હા ભગતાન હર હર નાદે ગાદે હલ્દી હર 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 કોઈ પક્ષઘાત નહીં થાય આ પેરેલિસિસ થાય છે ને ક્યારે મહાદેવ માટે આપણે સિલિન્ડર નથી ભગવાન આગળ પેરેલિસિસ નહીં થાય મારા હાથ ઉધા કરો બાપ એટલે હલ્દી હૈડામાં મીઠા દે હલ્દી રણ ગેલો જો રાણો હલ્દી જો ધાગી કી જોડે હલ્દી ખમસાને લોય ઘોળે હલ્દી શમશેર સિંહને તોળે હલ્દી हर 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 पाना है पाना बेनी तापनो है पाना बेनी पृथ्वी पावरला कोन को काना ગણપત સહેન કાળ તીર ગણાવર દીક જનાદર સીધ પટામણ ભાવ મરાદર યંગ ઉડાકત હોય ધરાકત ફાળ હવાકત ફાળ ભરે આ કસેલા છે બેટા આ બાપ તીર ગણાવર દીક જનાદર સીધ પટામણ ભાવ મરાદર યંગ ઉડાકત હોય ધરાકત ફાળ હવાકત ફાળ ભરે ભાગાનંદની ભૂમિ માટે એવા શિક્ષણ આવ્યું વિકસિત ત્યાં શિક્ષિત જ્યોતિ લગાડાઈ દંબર દંગમ ધમ્મ મનું કરિયા કે દહે ખમ દંબર ગંગમ ગાર ખરાડ લોબર યારી અધીમ લહે 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 જલી ઉમ્મતી ઉમ્મત બાદ ઘણા ગણનો ધીરબી બદમો ઘણે મહતો દવેગા દર માણ મામણ યાવળ ગોવિંદ કોણ હે જોગણી એ આ તો લાખે વાદેલા એ તો પખાને ઘોડો છે પ્રસિદ્ધ પુરાણે ઘોડા દરિયોની સોચરમાં નીકળેલા ગીડાય પહાડ
વાણી ઘોડા જોયા ઊંચ દસલના જાયા અસલ ગાંધિયા વાણી ઘોડા અસલ ગાંધિયા વાણી ઘોડા देखो आप खाने घोड़ा से प्रसिद्ध पुराने घोड़ा नदियों में सौ सरवा निकले रंगी जाए पहाड़ी घोड़ा धोया ऊंट दसलना जाया असल गाड़िया वाड़ी घोड़ा आप मैंने शांति से मिलो